નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ગણેશ એક એવા દેવ છે જેમના નામથી આપણો ઉદ્ધાર સંભવ છે અને આપણા વિઘ્નોને હરવા ગણેશ ક્યાંક એક દંત તો ક્યારેક સિદ્ધિદાતા તરીકે બિરાજમાન થઈને આપણા જીવનને સુખમય બનાવે છે। જો આપણી આસ્થા સાચી હોય તો ગણેશ પણ આસ્થારૂપી આંખોની સમક્ષ પ્રગટ થઈ જાય છે। આવો જ આસ્થારૂપી ધામોના દર્શન કરીશું ધર્મલોકમાં। પરમાત્માને આત્માનો અવાજ જ જગાડી શકે છે। શ્રદ્ધા એ શક્તિ છે જે ક્યારેક ભક્તને ભગવાન તરફ લઈ જાય છે અને ક્યારેક સ્વયં ભગવાનને ભક્ત તરફ લઈ આવે છે। ગણાધિપતિ શ્રી ગણેશ આ ધરતી પર અલગ અલગ રૂપમાં બિરાજિત છે અને તેમનું દરેક રૂપ સાક્ષી છે કે જે તેમને તન અને મનથી ન્યોછાવર થઈ જાય છે। મંગલમૂર્તિ ગણેશ તેમના જીવનને મંગલમય બનાવી દે છે। ભારતીય ધાર્મિક ગ્રંથોમાં કેટલાય દેવી દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ તેમાં મહત્વનું સ્થાન અને પ્રથમ પૂજ્ય વિનાયક, લંબોદર, વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પ્રાપ્ત છે। ગણેશ પ્રથમ પૂજ્ય છે, તે વિઘ્નોને હરનાર છે, તે સર્વ સુખ આપનાર છે, તે રિદ્ધિ સિદ્ધિના દાતા છે અને સર્વ સિદ્ધિઓ પ્રદાન કરનાર છે। તેથી તે સિદ્ધિ વિનાયક પણ કહેવાયા છે। આ મંદિર બહુ પ્રાચીન અને બહુ સારું છે અને ગણેશજી વિઘ્નહર્તા છે। તમે કોઈ બી કામ શરૂ કરો તો પહેલાં ગણેશજીનું નામ તમે લો જ, એટલે ગણેશજી એક ભગવાન તરીકે બહુ જ પૂજાય છે। સિદ્ધિ વિનાયક નામ સાંભળતા જ આપણને હકારાત્મક ઉર્જાનો અહેસાસ થવા લાગે છે। ત્યારે સિદ્ધિ વિનાયક ગણેશ સર્વને સિદ્ધિ પ્રદાન કરે છે। ભગવાન શ્રી ગણેશ પોતાના ભક્તોનું હંમેશા ધ્યાન રાખે છે અને એટલા માટે જ ભગવાન શ્રી ગણેશને કોઈ દિશા નડતી નથી, તે બધી જ દિશામાં બિરાજમાન છે। ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદમાં આવેલા ગણેશ મંદિરની, જ્યાં બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવના પુત્ર શ્રી ગણેશ। આ સ્થાન પર ભક્તો ગણેશના સિદ્ધિ વિનાયક રૂપમાં દર્શન કરી રહ્યા છે। અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત આવેલા સિદ્ધિ વિનાયક ગણેશના દર્શન માટે ભક્તોની ભીડ ક્યારેય ઓછી થતી નથી। મંગળવાર હોય કે પછી અંગારકી ચોથ, ગણેશના આ મંદિરમાં હંમેશા આસ્થાનો મેળો જોવા મળે છે। આ મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિર પેશવાકાલીન મંદિર માનવામાં આવે છે। લાલ દરવાજા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર સૌથી જૂનું માનવામાં આવે છે। અહીં ભગવાન ગણેશની બે પ્રતિમા સ્થાપિત છે, એક જે સ્વયંભૂ પ્રગટ થઈ છે અને બીજી છે સિદ્ધિ વિનાયક ગણેશની, જેમના દર્શન માટે લોકો કલાકો સુધી લાઈન લગાવીને ઊભા રહે છે। સાબરમતીના પૂર્વ કિનારે આવેલ આ ગણપતિ દાદાનું પેશવેકાલીન મંદિર છે। આ ગણપતિ મંદિરની વિશેષતા એવી છે કે અહીંયા આ ગણપતિ મંદિરની અંદર બે પ્રકારની મૂર્તિઓ આવેલી છે। એક છે જે હમણાં હાલ તમે જોઈ રહ્યા છો, એ જમણી સૂરના ગણપતિ દાદા છે, જેને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। એમની સાથે રિદ્ધિ સિદ્ધિ વિરાજમાન છે। એ જ રીતે જે નાની મૂર્તિ છે બાજુમાં, એ મૂર્તિ સ્વયંભૂ છે, સ્વયંભૂ પ્રગટ થયેલા છે। ગણેશના આ ધામમાં વર્ષો જૂનો ઇતિહાસ જોવા મળે છે, જે મંદિરને જોઈને કહી શકાય કે આ મંદિર કેટલું પૌરાણિક હશે। પરંતુ ભક્તો માટે તો મંદિર પૌરાણિક હોય કે નવું, તેમાં રહેલી ભગવાન ગણેશની મૂર્તિમાં ભક્તોને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય છે। પેશવાકાલીન આ મંદિરમાં ગણેશની બે પ્રતિમા સ્થાપિત છે। બંને પ્રતિમાના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે। આ એક જ આરસમાંથી બનાવેલી ભગવાન ગણેશની મૂર્તિ, જેમની આસપાસ રિદ્ધિ અને સિદ્ધિ બિરાજમાન છે। રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશના દર્શન ખૂબ જ શુભ માનવામાં આવે છે। ગણેશ ભક્તોને રિદ્ધિ પ્રદાન કરતા પોતાના આશીર્વાદ આપે છે। વિઘ્નેશ્વર, ગજાનન, વિશ્વધાર, તેમના દરેક નામનું સ્મરણ મનને એવી તૃપ્તિ અપાવે છે જેનો અનુભવ પહેલા ક્યારેય ન થયો હોય। કોઈ ગણપતિના નામનું રટણ કરે તો કોઈ સ્તુતિ કરે, તો કોઈ ગણેશના શ્લોકનું ઉચ્ચારણ કરી પૂજાની શરૂઆત કરે। શ્રી ગણેશની મહિમાનો સ્વર તેમના 108 નામોમાં સંભળાય છે। હું ઘણા સમયથી આ દર્શન કરવા આવું છું ને મારી બધી મનોકામના લગભગ પૂરી થઈ છે। અહીંયા અમે લગભગ મંગળવારે તો અચૂક આવીએ છીએ। इन्होंने मेरी सारी इच्छाएं पूरी की है। हाँ, ज़रूर करूँगी। मेरी बड़ी बहन को
बच्चा चाहिए था, जो इनकी वजह से मिल गया है। और वो अभी आफ्टर 18 ईयर्स ये फल प्राप्त हुआ है, तो वो बहुत खुश है। श्री अष्टविनायक नमः। ગણેશના આ ધામમાં બજારમાં ગણેશની નાની નાની સુંદર પ્રતિમાઓ જોવા મળે છે. ન માત્ર ગણેશ પરંતુ તેમની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પ્રતિમા રૂપે સોપારી પર સુંદર રીતે આકૃતિ આપેલી જોવા મળે છે. ગણેશના કોઈ પણ મંદિરમાં જાઓ જ્યાં મૂષક ચોક્કસથી જોવા મળશે. ગણેશના મિત્ર કહો કે તેમનું વાહક જે મૂષક છે, ત્યારે મૂષક પણ અલગ અલગ વાજિંત્રો લઈને ભગવાનના આ ઉત્સવને મનાવતા હોય તેવી મૂષકની મૂર્તિઓ પણ અહીંયા છે, જ્યાં ભક્તો મૂષક મહારાજના દર્શન કરી જે ગણેશને ન કહી શક્યા તે મૂષકના કાનમાં વાત રાખી દે છે. અને એવું કહેવાય છે કે મૂષકના કાનમાં કોઈ પણ વાત રાખી દો તો તે તેમના દાતા ગણેશ સુધી જરૂર પહોંચાડી દે છે. શ્રદ્ધાળુ ભક્તોએ આજે દાદાની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવસ દરમિયાન ગણેશ યાગ, ગણપતિ અથર્વશીષ, સંકટનાશન ગણેશ સ્તોત્રના સહિત પાઠ અને ઓમ ગમ ગણપતાયના જાપ કર્યા હતા. જીવનમાં કોઈ પણ પ્રકારના વિઘ્નો કે કષ્ટો હોય કે મુશ્કેલી ત્રાસદી હોય તો વિઘ્નહર્તા દેવ તેને તરત હરી લે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. જ્યાં આત્મા પવિત્રતાનો અહેસાસ કરે છે, જ્યાં મનને શાંતિ મળે છે, તે પ્રભુનું સ્થાન. અને આ અદ્ભુત શાંતિનો અનુભવ આપને શ્રી ગણેશના ચરણોમાં હોઈએ ત્યારે થતો હોય છે. આ એ ધામ છે જ્યાં મનમાં વિચારેલા તમામ કાર્યો સિદ્ધ થઈ જાય છે. ગણેશજી વિઘ્નહર્તા છે, જે લોકોના તમામ દુઃખ દૂર કરે છે. એવું પણ કહેવાય છે કે ગણેશજી એ પ્રથમ પૂજનીય છે, જેથી લોકો અલગ અલગ ગણેશ મંદિરોમાં જઈને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે. गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः ગણેશજી વિઘ્નહર્તા છે, જે લોકોના તમામ દુઃખ દૂર કરે છે. એવું પણ કહેવાય છે કે ગણેશજી એ પ્રથમ પૂજનીય છે, જેથી જ લોકો અલગ અલગ ગણેશ મંદિરોમાં જઈને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે. ગણેશજીના મંદિરોની શોભા જ નિરાળી હોય છે. ત્યારે મહેમદાબાદ ખાતે તૈયાર કરવામાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ગણપતિના શરીરની આકૃતિ ધરાવતું દેશનું સૌથી વિશાળ મંદિર છે. દેશના આ સૌથી વિશાળ ગણપતિ આકારના મંદિરનું આકર્ષણ દરેક જોનારને થયા વગર રહે નહીં. અમદાવાદ ડાકોર હાઈવે પર મહેમદાબાદ પાસે વાત્રક નદીના કાંઠે 6 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા આ વિશાળ મંદિરની ઊંચાઈ 71 ફૂટથી વધુ છે. અને આ મંદિરના ચોથા માળે મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિની અદલો અદલ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદ શહેરથી આશરે 25 કિલોમીટર દૂર વાત્રક નદીના કાંઠે તૈયાર થયેલું વિશાળ સિદ્ધિવિનાયક દેવસ્થાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સાથે જ એક પર્યટન સ્થળ તરીકે પણ ખ્યાતિ પામ્યું છે. દેશના જાણીતા સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોની હાજરીમાં આ મંદિરમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. દેશના સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ ઉમટે છે અને 40 થી 50 હજાર લોકો દર્શનાર્થે આવતા હોય છે. હાલ મંદિર અમદાવાદીઓ અને ગુજરાતના નાના મોટા સૌ ગણેશ ભક્તો માટે શ્રદ્ધા અને આનંદનું પ્રવાસધામ બન્યું છે. મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે કહ્યું કે વાત્રક નદીના કાંઠે વિશાળ જગ્યામાં દેશનું સૌથી મોટું ગણેશ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વિશ્વના અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ અહીં દર્શનાર્થે રાખવામાં આવી છે. 5 માળના આ મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કીર્તન કરવાની સુવિધા સાથે સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. पहले किसी समय ये कहा जाता था कि जहाँ सफ़ेद आकड़े का जंगल हो वहाँ गणपति जी का निवास होता है. बहुत प्रयास करने के बाद
श्री नरेंद्र भाई पुरोहित, उनकी माताजी गणपति जी की भगत थी और उनकी इच्छा थी कि उनका बेटा एक गणपति मंदिर बनाए। तो श्री नरेंद्र भाई पुरोहित ने बड़ी मुश्किल से ढूंढ के ये जगह पसंद किया और अपनी माताजी की स्मृति में इस मंदिर का निर्माण कराया। મારું નામ નીરજ પટેલ છે. હું મોગરથી આવું છું. હું દર ચોથે અહીંયા આગળ આવું છું દર્શન કરવા અને અહીંયા આગળ જે માગીએ છીએ આપણે માનતા એ પૂરી થાય છે અને દર ચોથે અને દર ચોથ અને દર મંગળવાર હું આવું છું ભરવા, કારણ કે અહીં મારી જે મનોકામના માગેલી એ પૂર્ણ થઈ છે. જ્યારનું આ મંદિર બન્યું ત્યારના અમે લોકો અહીંયા દર્શન કરવા આવી છીએ અને આ દાદા પર અમને અતિશય શ્રદ્ધા છે અને જ્યારે ઈચ્છા થાય એવું થઈ જાય કે આજે દાદાના દર્શન કરવા છે તો અમે વારંવાર અહીંયા આવી છીએ. ॐ गङ्गणपतये नमो नमः. આ સ્થળ કેમ પસંદ કર્યું તેની પાછળ કોઈ ઠોસ કારણ જણાવતા નરેન્દ્રભાઈ પુરોહિત જણાવે છે કે શ્રી ગણેશની સ્થાપના માટે વિધિ વિધાન મુજબ નદી કિનારો જરૂરી છે. એ ઉપરાંત તે સ્થળે સફેદ આંકડો પણ હોવો જોઈએ અને તે સ્થળ જાહેર માર્ગ ઉપર હોવું જોઈએ. તે વિચારે આ જગ્યા સૌથી વધુ અનુકૂળ જણાઈ. સામાન્ય રીતે જ્યારે કોઈ મોટા બાંધકામ કે નિર્માણ થતું હોય ત્યારે લોકો પોતાના વતનનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે મંદિરની જગ્યા પસંદ કરીને શાસ્ત્રોક્ત રીતે જ મંદિરનું અહીં નિર્માણ કરાવાયું છે. गणपति ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.